चित्तौड़ के आंगन में एक और लड़ाई होगी जो ना कभी किसी ने देखी ना सुनी होगी, और वो लड़ाई हम शतरानियां लड़ेंगे। ये शरीर राख हो जाएगा पर अमर रहेगी राजपूती शान, हमारे उसूल, हमारा स्वागत। मित्रों गुड मॉर्निंग, आई होप કે તમે બધા મજામાં છો। અમે પણ મજામાં છે, મસ્ત છે, સ્વસ્થ છે ને તંદુરસ્ત છે। તો આપણે નીકળી ગયા હતા અને પછી રસ્તામાં આપણે હોટલ પર હોલ્ડ કર્યો હતો કારણ કે રાત્રે બધા થાકી ગયા હતા અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે જયપુર ઉદયપુરની આગળ ચિત્તોડગઢ, જ્યાં ચિત્તોડગઢ આપણે તમે ઇતિહાસ તો જાણતા હશો, બહુ મોટો ઇતિહાસ છે। અને હું અત્યારે ચિત્તોડગઢના કિલ્લા ઉપર જઈ રહ્યો છું। રાણી પદ્માવતીની જે વાત આપણે બધાએ મૂવી જોયું હશે, ત્યાં જઈ રહ્યો છું। તો ત્યાંનું તમને હું લોકેશન બતાવું, જગ્યા બતાવું અને જેમ જેમ રસ્તામાં જે રીતનું આ રીતનું કાંઈ આવતું હશે, ધર્મને લગતું આવતું હશે, આપણા ઇતિહાસને લગતું આવતું હશે, દેશને લગતું આવતું હશે, એ હું તમને બતાવતો રહીશ। તો જઈએ છીએ આપણે હવે ચિત્તોડગઢના કિલ્લા ઉપર પહોંચી ગયા છીએ આપણે ચિત્તોડગઢ। અહીંથી પછી આપણે આગળ સીધા જ હરિદ્વાર માટે નીકળશું અને હરિદ્વાર પછી જે કાંઈ આવતું હશે એમાં મિત્રો તો જઈ રહ્યા છીએ હવે આપણે કિલ્લા ઉપર ચિત્તોડગઢના, જ્યાં રાણી પદ્મિનીએ 16,000 દાસીઓ સાથે જોહર કર્યો હતો। અલાઉદ્દીન ખિલજીએ જ્યારે એમને હુમલો કર્યો હતો અને છેતરીને જ્યારે કિલ્લાને ઘેર્યો હતો। અને ઇતિહાસ ને કહાની તો બહુ લાંબી છે અને એમનું મૂવી પણ આપણે બધે જોયું હશે। તો જઈ રહ્યા છીએ બાપુને આપણે કિલ્લા ઉપર અને કિલ્લાનો નજારો હું તમને આજના વ્લોગમાં બતાવું છું। ત્યાર પછી આગળ ધીમે ધીમે નાસ્તા પાણી કરશું અથવા કાંઈ જમવાનું બનાવશું અને હરિદ્વાર તરફ, જોકે નોન સ્ટોપ આપણે અમરેલીથી નીકળ્યા એટલે હાકી છે ગાડી અને હું ગાડીમાં સૂઈ ગયો હતો એટલે બીજી કાંઈ સરસા નથી કરી શક્યો। આવીને વહેલા ચિત્તોડગઢમાં હોટલ રાખી અને હોલ્ડ કર્યો। સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ફ્રેશ થયા અત્યારે અને ચા પીધી છે, નાસ્તો બાકી છે। તો જઈ રહ્યા છીએ આપણે ચિત્તોડગઢના કિલ્લા ઉપર કે જ્યાં કિલ્લામાં પહોંચ્યા પછી આપણા રગે રગની અંદર હિન્દુસ્તાન હોવાનો ગર્વ આપણને મહેસૂસ થાય, કારણ કે ત્યાગ અને બલિદાનને આ ધરતી કહેવાય છે રાજસ્થાન। અને બતાવું છું તમને ચિત્તોડગઢનો કિલ્લો। તો ગરડી બાપુને પણ ગરમી થઈ રહી છે, એસી ફૂલ શરૂ છે છતાં ગરમી થઈ છે, પણ મને આરો 441 ગ્રુપ સાથે ગ્રુપને પણ બતાવું છું અને ચિત્તોડગઢનો કિલ્લો પણ બતાવું છું। જય ભવાની। જોઈ શકો છો મિત્રો એક્ઝેક્ટ સામે તમને જે મૂવીમાં બતાવતા અને આ રિયાલિટી તમે જોઈ શકો છો। ચિત્તોડગઢના કિલ્લા ખાલી જોઈને જ મિત્રો તમને આમ આનંદ થાય। વિચારો કે તે સમય ને તે જગ્યા हम शतरानियां लड़ेंगे। ये शरीर राख हो जाएगा पर अमर रहेगी राजपूती शान, हमारे उसूल, हमारा स्वाभिमान। મિત્રો તો આપણે ચિત્તોડગઢના કિલ્લા ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા એક જણાની ટિકિટ છે 46 રૂપિયા પર પર્સન અને પાર્કિંગ છે 4 વ્હીલનું 46 રૂપિયા। એટલે આપણી પાસે છે 5 4 વ્હીલર, તો 5નું આપણે પાર્કિંગ લીધું છે અને 23 જણા આપણે ગ્રુપના છીએ તો 23 જણાની ટિકિટ લીધી છે। આ છે ટિકિટ ઘર અને સામે આપણી ગાડી પડી છે। તો હવે આગળ આપણે ગાઈડ લોક પણ આપણી પાસે છે, લીધા છે 2 અને હવે આપણે જઈશું આગળ બતાવવા। તો બનારો 441 ગ્રુપ સાથે ચિત્તોડગઢના કિલ્લાનું રાણી પદ્માવતીએ જોહર કર્યું, જેટલું કેચઅપના કવર આજના વ્લોગમાં થશે હું કરું છું બનારો 441 ગ્રુપ સાથે। શકો છો મિત્રો ચિત્તોડગઢના કિલ્લામાં આપણે પહોંચી ગયા છીએ। અંદર છે ગોલ્ડી બાપુ, બાપુ
ચિત્તોડગઢના કિલ્લામાં પહોંચી ગયા છીએ આપણે. જય માતાજી. જય માતાજી. ચિત્તોડગઢના કિલ્લામાં તમારું હાર્દિક સ્વાગત છે. જય ગુરુદેવ. જય માતાજી. ચિત્તોડગઢના કિલ્લામાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણી આ છે 5 ગાડી મિત્રો. તો બન્યા રહો 441 ગ્રુપ સાથે. બતાવું છું હું તમને ચિત્તોડગઢનો એક નજારો. જોઈ શકો છો મિત્રો, આ છે ચિત્તોડગઢનો કિલ્લો. जो तुम्हें दिखाए जाके हिंदुस्तान की, इसमें टेच तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम. મિત્રો 441 ગ્રુપ એકજોટ થઈ ગયું છે. બોલો જય ભવાની. મિત્રો તો એ વખતનું મહારાણા પ્રતાપ વખતનું રાધા કૃષ્ણનું મંદિર. उसको देना है, आपको देना है, देना तो एक कोई है. जी ने कहो खरी ज़ेर मोकले. જય માતાજી મિત્રો. તો આ એ જગ્યા છે જ્યારે આ મીરાને રાણાએ ઝેર મોકલ્યું હતું અને કૃષ્ણ ભગવાને જેને અમૃત કરીને પ્યાલો બનાવી દીધો હતો. આ એ સ્થળ એ જ જગ્યા છે ચિત્તોડગઢ. જોઈ શકો છો. બોલો દ્વારિકાધીશની. મિત્રો તો બ્લેક એન્ડ વ્હાઈટ આપણે ફિલ્ટર મૂક્યું છે આજ પહેલી વાર, કારણ કે એ જગ્યા અને એ સમય આપણને યાદ આવ્યું કે એ જગ્યાએ અહીંયા લાઇટ નહીં કોઈ સુવિધા નહીં, ટેકનોલોજી છતાંય કેટલું પ્રેમથી માણસો જીવન વિતાવતા હતા. અને અહીંયા મીરાજીનું મંદિર બતાવ્યું, રાધા કૃષ્ણનું બતાવ્યું. પણ મને જ્યાં સુધી ઇતિહાસ ખ્યાલ છે ત્યાં સુધી કે મીરાએ જ્યારે ચિત્તોડગઢ મેવાડ મેક્યું, જ્યારે રાણાએ એને ઝેર મોકલ્યું, પછી નાગ મોકલ્યા અને કૃષ્ણ ભગવાને એને નાગ જે મોકલ્યા એ પુષ્પ તરીકે, ફૂલની હાર માળા તરીકે પરિવર્તન થઈ ગયું અને ઝેરનો કટોરો મોકલ્યો એ અમૃત બની ગયું. ત્યારે પછી મીરાને બહુ એમ થયું, એટલે એ માટે એને મેવાડ અને ચિત્તોડગઢ છોડી દીધું. ને એવું કહેવામાં આવે છે મિત્રો કે જ્યારે મીરાએ ચિત્તોડગઢ છોડ્યું ત્યાર પછી જ અહીંયાની જે કાંઈ બનાવો બની છે એ બની છે. ત્યાર સુધી બહુ સારું હતું, પણ એક ભગત અને છોડી અને એના કૃષ્ણની મૂર્તિ લઈ અને મીરાજી નીકળી ગયા. તો ત્યાર પછી જે કાંઈ મેવાડને નજર લાગી અને ત્યાર પછી જે આક્રમણ થયા અને ત્યાર પછીનો ઇતિહાસ તો બહુ લાંબો છે. પણ હાલ અત્યારે મૂર્તિ જે છે એ અત્યારની છે. મીરાજી એમની મૂર્તિ જે કૃષ્ણને ભજતા લાકડાની મૂર્તિ હતી એ એની સાથે લઈને એને વયા ગયા છે એવું ઇતિહાસ કહે છે. અને બન્યા રહ્યો 441 ગ્રુપ સાથે મારા બ્લોગમાં આગળ. જય માતાજી.